દર્શક મિત્રો, ઇન્ડિયન કન્સોલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ શ્યામ પિત્રોડા દ્વારા અપાયેલ નિવેદનને લઈને ગોધરા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ શ્યામ પિત્રોડા દ્વારા અપાયેલા નિવેદનને લઈને ગોધરા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસના નેતાઓની વાણી વિલાસની માનસિકતા ફરી એકવાર સામે આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ગોધરા શહેરના ચર્ચ પાસે વિરોધ પ્રદર્શન કરી પિત્રોડાનું પુતળું બાળીને વિરોધ નોંધાવ્યો હતો। ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા શ્યામ પિત્રોડાના બેનર સાથે દેખાવ કરવામાં આવ્યા હતા, સાથે જ નારેબાજી કરવામાં આવી હતી, જેમાં ગોધરાના ધારાસભ્ય, બીજેપી પ્રમુખ, મહિલાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો અને તાજેતરમાં જ કોંગ્રેસના નેતા દ્વારા કરાયેલા નિવેદનનો ગોધરા શહેરમાં પણ વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસના નેતા શ્યામ પિત્રોડા દ્વારા ભારતીયોને લઈને નિવેદન કરવામાં આવ્યું, જેનો સમગ્ર ભારતમાંથી વિરોધ ઉઠ્યો હતો અને પંચમહાલ જિલ્લા સંગઠન દ્વારા ગોધરા શહેરના ચર્ચ સર્કલ ખાતે શ્યામ પિત્રોડાના પુતળાના દહનનો કાર્યક્રમ યોજાયો હતો। ગોધરા ધારાસભ્ય સી.કે. રાવલજી સહિત જિલ્લા ભાજપ પ્રમુખ, ભાજપના અને અન્ય હોદ્દેદારો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। શ્યામ પિત્રોડા સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો।